શ્રી અયોધ્યાકાંડ સર્વ 59। સુમંતે કહ્યું, હે મહારાજ, જ્યારે મેં અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે લોકો મને વિટળાઈ વળ્યા અને શ્રીરામ બાબતમાં અનેક સવાલોની ઝડી વરસાવી દીધી। શ્રીરામને વનમાં મૂકીને હું આવ્યો છું। મારા આવા જવાબથી રામ વિયોગના દુઃખથી તેઓ હાહાકાર કરી ઉઠ્યા। સ્ત્રીઓ રુદન કરી રહી હતી। રામ વિયોગનું દુઃખ પ્રજાના સર્વ વર્ગમાં મેં જોયું। માત્ર મનુષ્યો જ નહીં, પણ અયોધ્યાના પ્રાણી માત્ર ઉદાસ થઈને નિશ્વાસ મૂકતા મેં જોયા છે। સુમંતના આવા વચન સાંભળતા જ મહારાજના અંતરમાં ભયાનક આગનો દાવાનળ ભભૂકી ઉઠ્યો। જાણે કે પહેલાં જ વરસાદનું પાણી માછલીને લાગી ગયું હોય તેમ મહારાજ દશરથ અતિ દુઃખ વ્યથાથી તરફડવા માંડ્યા। થોડી વાર પછી સ્વચ્છ થયા ત્યારે સુમંતને કહેવા લાગ્યા કે હે સૂત, મેં તો કૈકેયી જેવી સ્ત્રીના મોહમાં ફસાઈને આવું કાર્ય કર્યું છે। મેં માત્ર પાપી અભિપ્રાયવાળી કૈકેયીનો જ અભિપ્રાય માન્ય રાખ્યો। આ બાબતમાં મેં કોઈની સલાહ પણ લીધી નહીં। ખરેખર મારાથી આવું કાર્ય આપમેળે જ ભાવિની પ્રબળતાથી થઈ ગયું। હે સૂત, તું મને મારો પુત્ર રામ જ્યાં હોય ત્યાં લઈ જા, નહીંતર મારા પ્રાણ નીકળી જશે। રામ વિના હું એક પળ પણ જીવી શકીશ નહીં। હે સૂત, મેં તારું કોઈ પ્રિય કાર્ય કર્યું હોય તો તું મને જલ્દીથી રથમાં બેસાડીને રામ જ્યાં હોય ત્યાં લઈ જા। તે હવે બહુ જ દૂર વનમાં નીકળી ગયો હશે। તું એ સ્થળ જાણે છે। હાય, મારા પ્રાણ ઊંડા ઉતરતા જાય છે। આવી મરણ દશામાં પણ હું મારા પ્રિય પુત્ર રામના દર્શન કરી શકતો નથી। આટલું કહેતા જ મહારાજ દશરથ મોટેથી રામની બૂમ પાડીને આક્રંદ કરવા લાગ્યા। રડતા રડતા જ મહારાજ દશરથે કૌશલ્યાને કહ્યું કે આજે તો રામનો વિયોગ મારાથી અસહ્ય બનતો જાય છે। હે દેવી, હું અપાર શોક સાગરમાં ડૂબી ગયો છું। આ શોક સાગરનો કિનારો મને ક્યાંય જડતો નથી। આવા દુઃખ સાગરમાં તો કૈકેયી રૂપી વડવાગ્નિ સળગી રહ્યો છે અને મંથરારૂપી મગરો જાણે કે મને ફાડી ખાવાને આગળ વધી રહ્યા છે। મારા જેવો પાપી આ જગમાં બીજો કોણ હશે? આમ અતિશય શોકને કારણે દશરથ રાજા મૂર્છા પામી ગયા।